નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચના દિવસે થવા જઈ રહ્યું છે। આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને આ સૂર્યગ્રહણનો પ્રભાવ 12માંથી 12 રાશિ ઉપર પડવાનો છે। વર્ષ 2025માં લાગનારું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ લાગવાનું છે, કારણ કે આ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે। આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હો, આજની આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી 6 એવી રાશિઓ છે જેમનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે। મિત્રો, જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે લાગશે। ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે? મિત્રો, 12 રાશિમાંથી એવી 6 નસીબદાર રાશિઓ છે જે આ સૂર્યગ્રહણ પછી તેમનું ભાગ્ય બદલાઈ જશે, એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે, એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે। અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિના ભાગ્ય ચમકી જાય છે। આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે, કારણ કે 12 રાશિમાંથી 6 એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે। તો મિત્રો, આજની વિડીયો ખૂબ જ ખાસ છે। આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો। અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે, તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। મિત્રો, આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે। મિત્રો, ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચમાં લાગવા જઈ રહ્યું છે। ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતક કાળ ક્યારે છે। આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ લાગવા જઈ રહ્યું છે। આ આંશિક સૂર્યગ્રહણ હશે જેનો પ્રભાવ દુનિયાભરમાં રહેશે। ભારતીય સમય અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર માસની અમાસની તિથિએ પડી રહ્યું છે। વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે બપોરે 2:20 શરૂ થઈને સાંજે 6:10 સુધી રહેશે। મિત્રો, ગ્રહણની કુલ અવધિ લગભગ 4 કલાકની હશે। સૂર્યગ્રહણના સૂતક કાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે તો તેના કેટલાક કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે, જે ગ્રહણ સમાપ્તિની સાથે સમાપ્ત થઈ જાય છે। જ્યાં ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે, ત્યાં સૂર્યગ્રહણનો સૂતક ગ્રહણ લાગવાના બરાબર 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે। હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે। મિત્રો, ગર્ભવતી મહિલાઓએ સૂતક કાળથી ગ્રહણ સુધી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ। સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે એટલે સૂતક પણ માન્ય નહીં હોય, પરંતુ 12માંથી 6 એવી રાશિઓ છે જેના પર તેનો પ્રભાવ પૂરેપૂરો રહેશે। આ સૂર્યગ્રહણ પછી કઈ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે। આ સૂર્યગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે। ભગવાન શિવ આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓવાળા પર ખૂબ જ વધારે પ્રસન્ન થવાના છે, જેનાથી હવે આ રાશિના જાતકોના જીવનમાં બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે। મિત્રો, તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે? તે રાશિવાળાઓનું જીવન હવે બદલાવવાનું છે, કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી, પરંતુ આ રાશિઓનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવવા જઈ રહ્યું છે। મિત્રો, હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે।
અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે। તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની પૂજા આરાધના કરવામાં આવે છે, પરંતુ આ દેવી દેવતાઓમાં ભગવાન ભોળાનાથને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે। ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી। ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિના જાતકોના ભાગ્ય બદલાવાના છે। ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાની પ્રાપ્તિ થવાની છે, જેનાથી આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે। જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે। તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ। મકર રાશિના જાતકોને જણાવી દઈએ, તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેનાથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે। મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે। જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે। જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા અભ્યાસ કરવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે। સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે। જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે। તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા કરશો। ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના જાતકો પર બની રહી છે, જેનાથી તમારા જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે। મિત્રો, આગળની રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે। મિત્રો, ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે। તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। મેષ રાશિના જાતકોને સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો પ્રાપ્ત થવાની છે। તે તકો પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધી શકશો। જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે। જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો। ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે। ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે। તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે। સાથે જ તમારા વેપારમાં વૃદ્ધિ થશે। સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે। અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે। જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે। આગળની રાશિ છે તે રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે। તમને જણાવી દઈએ, ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે। તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે। સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી સફળતાની પ્રાપ્તિ થવાની છે। મિત્રો, તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે। તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે। ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનેલી છે, જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે। ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના જાતકો પર બની રહી છે। તમે તમારા જીવનમાં આગળ વધશો। મિત્રો, હવે જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ।
મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર બનેલી છે. કન્યા રાશિના જાતકોને વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ પૂરા યોગ બની રહ્યા છે. સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધારે નફો થશે. ધન લાભ પ્રાપ્તિની અનેક તકો તમને મળવાની છે. સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ ઘર પરિવારમાં ખુશહાલીનો માહોલ રહેશે. મિત્રો, આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે. તમને જણાવી દઈએ કે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે. આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે. સાથે જ તમને ઘણો ધન લાભ પણ થશે અને બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે. સિંહ રાશિના જાતકોને ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે. ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાના પણ પૂરા યોગ છે. ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. મિત્રો, આગળની રાશિ આવે છે તે રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકોને ભગવાન શિવની કૃપાથી જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહે. તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે. તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે. તમારા પર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે. તમને ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે. ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે. ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપથી બની રહી છે. મિત્રો, આગળની રાશિ છે તે રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે. તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે. સાથે જ જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે છે. તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે 4 ગણો પ્રગતિ કરશે. હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. મિત્રો, ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે. સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે. આજની વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.